અંડર રૂટ ઈ રેસ ટુ રૂટ એક્સ. ખૂબ જ સરસ પ્રશ્ન છે. તો સૌથી પહેલા અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે વર્ગમૂળમાં એક્સ આનું વિકલન થશે 1/2 રૂટ એક્સ. તો સૌથી પહેલા અહીંયા વિકલન કરશું વર્ગમૂળનું વિકલન થશે 1/2 રૂટ એક્સ, એટલે કે વર્ગમૂળમાં જે પદ આપેલું છે તે, એટલે કે ઈ રેસ ટુ એક્સ. અને હવે વર્ગમૂળની અંદરનું જે પદ છે એનું આપણે વિકલન અલગથી કરશું. આ ચેઇન રૂલ યુઝ કરેલો છે. તો 1/2 રૂટ ઈ રેસ ટુ રૂટ એક્સ એઝ ઇટ ઇઝ. ઈ રેસ ટુ રૂટ એક્સ નું વિકલન કરીએ તો સૌથી પહેલા ઈ રેસ ટુ એક્સ નું વિકલન થશે ઈ રેસ ટુ એક્સ, એટલે કે ઈ રેસ ટુ રૂટ એક્સ. અને અહીંયા ઘાતનું વિકલન અલગથી કરશું તો ddx રૂટ એક્સ. 1/2 રૂટ ઈ રેસ ટુ એક્સ એઝ ઇટ ઇઝ, ઈ રેસ ટુ એક્સ, અને રૂટ એક્સ નું વિકલન થશે 1/2 રૂટ એક્સ. હવે આ પદનું સાદું રૂપ આપીએ તો 2 into 2 એટલે 4 થઈ જશે. અંશમાં આવે ઈ રેસ ટુ રૂટ એક્સ, છેદમાં 4, અને વર્ગમૂળમાં બંને પદનો ગુણાકાર કરાવી દઈએ તો x into ઈ રેસ ટુ રૂટ એક્સ. આ તમારો ફાઇનલ આન્સર થશે. થેન્ક યુ.